નમસ્કાર મિત્રો, છેલ્લે આપણે પ્રક્રિયાક્રમ અને વેગ અચળાંક કોને કહેવાય અને એના એકમ. પ્રક્રિયાક્રમ, વેગ અચળાંક અને એના એકમ. શૂન્ય ક્રમની પ્રક્રિયા, પ્રથમ ક્રમની પ્રક્રિયા અને દ્વિતીય ક્રમની પ્રક્રિયા હોય તો એના વેગ અચળાંકના એકમ યાદ રાખવાના. કમ્પ્લીટ. હવે આગળ થિયરીમાં પ્રક્રિયાની આણ્વિકતા. પ્રક્રિયાની આણ્વિકતા. જો મહત્વનો રાસાયણિક ગતિકીમાંથી થિયરી માટેનો પ્રશ્ન. ટૂંક નોંધ લખો. પ્રક્રિયાની આણ્વિકતા. મોટો પ્રશ્ન, 3 માર્ક કે 4 માર્કમાં એ પ્રશ્ન થઈ શકે. પ્રક્રિયાની આણ્વિકતા. હવે જો પ્રક્રિયાની આણ્વિકતા જે રહી, એક મહત્વ કે ટૂંકમાં પ્રક્રિયાનો બીજો ગુણધર્મ. પ્રક્રિયાક્રમ તો આવી ગયો, પ્રક્રિયાનો જે બીજો ગુણધર્મ છે એ બીજો ગુણધર્મ છે આણ્વિકતા. પ્રક્રિયાનો એ ગુણધર્મ આણ્વિકતા તે પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવ મદદરૂપ થાય છે. પ્રક્રિયાનો જે બીજો ગુણધર્મ એ આણ્વિકતા, એ જે પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવવામાં મદદરૂપ થાય, મહત્વનો ગુણધર્મ તરીકે. તો પહેલા લખવી આપણે આણ્વિકતા. આણ્વિકતા પહેલા થિયરી માટેનો 4 માર્કનો છેલ્લે પ્રશ્ન આવશે. અથડામણ અથવા સંઘાતનો સિદ્ધાંત. રાસાયણિક ગતિકીમાં ક્રિયાવિધિ સમજાવવી હોય તો અથડામણ અથવા સંઘાતના સિદ્ધાંતને આધારિત સમજાવવામાં આવે. હવે અથડામણ અથવા સંઘાતનો સિદ્ધાંત એટલે શું છે કે એક પ્રક્રિયા આપણે સામાન્ય ઉદાહરણ લેવી કે H2+I2 એમાંથી 2HI બને. H2 + I2 એમાંથી શું બને? 2HI. તો હવે બે પ્રક્રિયા થયા, એક H2 અને I2. તો એક H2 અને I2 ના અણુઓ વચ્ચે બંનેનો સ્થિતિ જે અણુ છે H2 I2, બે અણુઓ એકબીજાની નજીક આવે તો એની ગતિજ ઉર્જામાં ઘટાડો થાય, એની સ્થિતિજ ઉર્જા વધે. એટલા એકબીજાની નજીક આવે કે બે અણુઓ વચ્ચે શું થાય? અથડામણ થાય. તો અહીંયા એ મધ્યવર્તીની સંકીર્ણથી બનશે નિપજ, બનશે HI, હાઇડ્રોજન આયોડાઇડ. તો એનો મતલબ શું થયો કે પ્રક્રિયકના અણુઓ વચ્ચે શું થવું જરૂરી? અથડામણ. જો તમારે પ્રક્રિયામાં નિપજ મેળવવી હશે તો નિપજ મેળવવા માટે જરૂરી શું છે કે પ્રક્રિયકના અણુઓ વચ્ચે ઘટક કણો જે પણ હોય, પરમાણુ હોય, અણુ હોય કે આયન હોય, એના વચ્ચે શું થવું આવશ્યક છે? અથડામણ અથવા એ સંઘાત. અથડામણ થશે તો પ્રક્રિયા પૂર્ણ થશે. પૂર્ણ એટલે નિપજ બને. અથડામણ થશે તો નિપજ બને. તો આગળ રાસાયણિક પ્રક્રિયાની જે ક્રિયાવિધિ છે એ અથડામણ સિદ્ધાંત ઉપર આધારિત છે કે કોઈ પણ પ્રક્રિયાને પૂર્ણ થવા માટે અથડામણ થવું આવશ્યક છે. તો પ્રક્રિયકના અણુઓનું શું થશે? અથડામણ. તો પ્રક્રિયા પૂર્ણ થશે, એનો મતલબ તો નિપજ મળે. તો અથડામણના સિદ્ધાંતને આધારિત જ ક્રિયાવિધિ સમજાવવામાં આવશે રાસાયણિક ગતિકીમાં. તો હવે આપણે પહેલા લખી આણ્વિકતાની વ્યાખ્યા. હવે આણ્વિકતાની વ્યાખ્યા આ પ્રકારે કે પ્રાથમિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રાથમિક પ્રક્રિયામાં ભાગ લેતા
જે પ્રક્રિયક છે બરાબર એની વ્યાખ્યા તરીકે પ્રક્રિયામાં ભાગ લેતા સ્પીચી અથવા પ્રક્રિયક સ્પીચીસ દાખલા તરીકે અણુ પરમાણુ અથવા આયન જેની સંખ્યા કે જે એક સાથે અથડામણ અથવા સંઘાત પામીને પ્રક્રિયાને પૂર્ણ કરવામાં સંકળાયેલ છે. પ્રક્રિયાને પૂર્ણ કરવામાં સંકળાયેલ છે તેને પ્રક્રિયાની શું કહેવાય? આણ્વિકતા. વ્યાખ્યા શું થઈ? પ્રાથમિક પ્રક્રિયામાં ભાગ લેતા. કેવી પ્રક્રિયા? પ્રાથમિક એટલે કે જે એક જ તબક્કામાં પ્રક્રિયા પૂર્ણ થતી હોય તો એને શું કહેવાય? પ્રાથમિક પ્રક્રિયા. તો પ્રાથમિક પ્રક્રિયામાં ભાગ લેતા, પ્રક્રિયાની અંદર ભાગ લેતા જે પ્રક્રિયક છે, જે સ્પીચીસ છે, એ અણુ હોય, પ્રક્રિયક હોય તો એ પ્રક્રિયક બનેલો હોય અણુ, પરમાણુ અથવા આયન. તો અણુ, પરમાણુ અથવા આયન કે જેની સંખ્યા જે એક સાથે અથડામણ અથવા સંઘાત પામીને પ્રક્રિયાને પૂર્ણ કરવામાં સંકળાયેલ છે તેને આણ્વિકતા કહે છે. પ્રક્રિયા પૂર્ણ કરવામાં એટલે શું? નિપજ મળવી જોઈએ. પ્રક્રિયા પૂર્ણ થાય એટલે નિપજ મળે. પ્રક્રિયકમાંથી નિપજ મેળવવી હોય તો શું થવું જોઈએ? અથડામણ. તો અથડામણમાં સ્પીચીસ જે સંખ્યા ભાગ લેતી હોય અણુ, પરમાણુ કે આયન, જેટલી સંખ્યામાં એક સાથે અથડામણમાં જેટલા પણ ભાગ લેતા હોય તેને એ પ્રક્રિયાને શું કહેવાય? આણ્વિકતા. એક જ પ્રક્રિયામાં પ્રક્રિયકના જે અણુઓ હોય એ એક સાથે જેટલા અણુઓનું એ ઘટક કણો તરીકે કોઈ પણ હોય, અણુ, પરમાણુ અથવા આયન, એ એક સાથે જેટલા અણુઓનું અથડામણ થાય એને પ્રક્રિયાની આણ્વિકતા કહેવાય. તો કોઈ પણ પ્રક્રિયાની અંદર અથડામણ થવું આવશ્યક અને એ અથડામણમાં એક જ સાથે જેટલી ચીજનું અથડામણ થતું હોય, એક સાથે બે અણુઓનું અથડામણ થતું હોય, એક સાથે ત્રણ અણુઓનું અથડામણ થતું હોય, ટૂંકમાં એક જ સાથે અથડામણ જેનું થતું હોય જે સંખ્યાનું, એને કહેવાય પ્રક્રિયાની આણ્વિકતા. તો આણ્વિકતા એ ક્રિયાવિધિ સમજાવવા માટે મદદરૂપ થાય અને એના માટે આવશે અથડામણ અથવા સંઘાતનો સિદ્ધાંત કે અથડામણ થવું આવશ્યક છે તો જ પ્રક્રિયા પૂર્ણ થાય, નિપજ બને. તો સ્પીચીસ જે અણુ, પરમાણુ અથવા આયન છે એની સંખ્યા કે જે એક જ સાથે અથડામણ થવાનું છે તેને કહેવાય આણ્વિકતા. શું કહેવાય? પ્રક્રિયાની આણ્વિકતા. હવે એના ત્રણ પ્રકાર તરીકે થાય કે જ્યારે એક જ પ્રક્રિયા કરતી સ્પીચીસ સમાવિષ્ટ હોય, એક જ પ્રક્રિયા કરતી સ્પીચીસ સંકળાયેલ હોય તેને એક આણ્વીય પ્રક્રિયા કહે છે. ક્યારે? જ્યારે એક જ પ્રક્રિયા કરતી સ્પીચીસ સમાવિષ્ટ હોય, એક જ પ્રક્રિયા કરતી જ્યારે એમાં સ્પીચીસ સમાવિષ્ટ હોય તો એને એક આણ્વીય પ્રક્રિયા કહેવાય. ઉદાહરણ તરીકે એમોનિયમ નાઇટ્રાઇટનું વિઘટન. એમોનિયમ
નાઇટ્રાઇટનું વિઘટન, બરાબર. તો એમોલ ક્રિયા માટે NH4 NO2 માંથી બને વિઘટન થઈને N2 પ્લસ 2 મોલ H2O. તો આમાં જો આ જે અથડામણ અથવા સંઘાતથી જે નિપજ બનશે એમાં એક જ જે સ્પીસીઝ છે એ સમાવિષ્ટ છે, એક જ સ્પીસીઝ સમાવિષ્ટ છે, એટલે કે અહીંયા મોલની સંખ્યા કેટલી છે? એક. સંતુલિત પ્રક્રિયા સમીકરણમાં તત્વો યુગ્મિતીય ગુણાંક એનો 1 છે, તો આમાં એક જ સ્પીસીઝ સમાવિષ્ટ છે, તો આવી પ્રક્રિયાને શું કહેવાય? એક આણ્વીય પ્રક્રિયા. કેવી પ્રક્રિયા? એક આણ્વીય, અથવા એની આણ્વિકતા કેટલી કહેવાય? 1. ખબર પડી? બીજું, દ્વિઆણ્વીય પ્રક્રિયા હોય તો દ્વિઆણ્વીય પ્રક્રિયામાં એક સાથે બે સ્પીસીઝ વચ્ચે સંઘાત થાય. એક સાથે બે સ્પીસીઝ વચ્ચે અથડામણ થાય. એક જ સાથે કેટલા સ્પીસીઝ વચ્ચે? બે સ્પીસીઝ વચ્ચે અથડામણ થાય તો એને કહેવાય દ્વિઆણ્વીય પ્રક્રિયા. દાખલા તરીકે એ હાઇડ્રોજન આયોડાઇડનું વિઘટન તરીકે લો, અથવા હાઇડ્રોજન આયોડાઇડની બનાવટ H2 પ્લસ I2 2HI, અથવા 2HI H2 પ્લસ I2. હવે આમાં તમે જોશો ને તો H2 ફક્ત હું H2 નો એક જ અણુ લો એનાથી HI બને? નહીં બને. એક H2 નો અણુ અને એક I2 નો અણુ બંનેનું એક સાથે અથડામણ થાય તો એમાંથી બે અણુ હાઇડ્રોજન આયોડાઇડના બને. એવી જ રીતે અહીંયા પ્રક્રિયક એક જ છે, હાઇડ્રોજન આયોડાઇડ, બીજો કોઈ પ્રક્રિયક નથી. પણ પ્રક્રિયકનો એક જ અણુ હોય, પ્રક્રિયકનો એક જ અણુ લો, હાઇડ્રોજન આયોડાઇડનો એક અણુ હોય, એનું વિઘટન થઈને એમાંથી H2 અને I2 બને? એ બની શકે નહીં. તો એક સાથે એમાં કેટલા અણુઓનું અથડામણ થશે? એક સાથે બે અણુઓનું અથડામણ. બે HI ના અણુઓ એક સાથે અથડાશે તો એમાં એક H2 અને એક I2 બને. તો એક સાથે કેટલા અણુઓનું અથડામણ થયું? બે અણુઓનું બંનેમાં. તો આમાં એક જ અણુમાંથી બને, એક અણુમાંથી બે નાઇટ્રોજન એટલે N2 અને પાછળ વધ્યા H2, એમાં બે અણુઓનું અથડામણ થશે નહીં. એક જ પ્રક્રિયા કરતી સ્પીસીઝ એમાં સમાવિષ્ટ હોય તો એકાણ્વીય પ્રક્રિયા, ઉદાહરણ તરીકે એમોનિયમ નાઇટ્રાઇટનું વિઘટન. બીજું, દ્વિઆણ્વીય એટલે કે એક સાથે બે સ્પીસીઝ વચ્ચે અથડામણ થાય તો એને કહેવાય દ્વિઆણ્વીય પ્રક્રિયા. H2 પ્લસ I2 એમાંથી HI અથવા 2HI નું વિઘટન થાય તો H2 પ્લસ I2, જેમાં એક સાથે કેટલા અણુઓનું અથડામણ થશે? બે અણુઓનું, જેથી એને કહેવાય દ્વિઆણ્વીય પ્રક્રિયા. ત્રીજું, એક સાથે ત્રણ સ્પીસીઝ વચ્ચે અથડામણ થાય, એક સાથે ત્રણ સ્પીસીઝ વચ્ચે અથડામણ થાય તેને ત્રિઆણ્વીય પ્રક્રિયા કહે છે. એને શું કહેવાય? ત્રિઆણ્વીય પ્રક્રિયા. એમાં ઉદાહરણ તરીકે બે મોલ નાઇટ્રોજન મોનોક્સાઇડ પ્લસ 1 મોલ O2 એમાંથી બને 2 મોલ નાઇટ્રોજન ડાયોક્સાઇડ. હવે જો ફક્ત નાઇટ્રોજન મોનોક્સાઇડના બે અણુ લો, ફક્ત નાઇટ્રોજન મોનોક્સાઇડના બે અણુ, આ બે માંથી નાઇટ્રોજન ડાયોક્સાઇડ બનશે? નહીં બને. એક નાઇટ્રોજન મોનોક્સાઇડ લો અને એક O2 નો અણુ લો, બે વચ્ચે અથડામણ થઈ બે મોલ બે અણુ નાઇટ્રોજન ડાયોક્સાઇડના બનશે? નહીં બને. તો બે અણુ નાઇટ્રોજન મોનોક્સાઇડ નો અને એક અણુ O2 નો એટલે કેટલા ભેગા થયા? 3.
બે નાઇટ્રોજન મોનોક્સાઇડ નો અને એક અણુ O2 નો. આ ત્રણેય વચ્ચે ત્રણેય વચ્ચે એક સાથે અથડામણ થાય તો એને કહેવાય ત્રિઆણવીય પ્રક્રિયા. એક જ સ્પીચીઝ હોય અને એમાંથી વિઘટન થઈને બનતા હોય તો એક આણવીય. બે અણુઓનું એક સાથે અથડામણ થાય, એક જ સાથે બે નું અથડામણ થાય અને પ્રક્રિયા નિપજ બનતી હોય તો એને કહેવાય દ્વિઆણવીય. અને એક સાથે ત્રણ પછી ત્રણ અલગ અલગ પ્રક્રિયક ના હોય કે એક પ્રક્રિયક ના બે હોય, બીજા પ્રક્રિયક નો એક હોય, કોઈ પણ રીતે પણ એક સાથે ત્રણ અણુઓનું અથડામણ થાય તો એને કહેવાય ત્રિઆણવીય પ્રક્રિયા. તો કે આણવિકતા એટલે શું? પ્રાથમિક પ્રક્રિયાઓમાં ભાગ લેતા જે પ્રક્રિયક છે, જે સ્પીસીઝ છે, અણુ, પરમાણુ અથવા આયન ધરાવતી જે સ્પીસીઝ, જેની સંખ્યા જે એક સાથે અથડામણ અથવા સંઘાત પામીને પ્રક્રિયા પૂર્ણ કરવા તરફ લઈ જાય, નિપજ મળે તો તેને તેની આણવિકતા કહે છે. જો એક જ પ્રક્રિયા કરતી સ્પીસીઝ સમાવિષ્ટ હોય તો એને કહેવાય એક આણવીય પ્રક્રિયા. એક સાથે બે અણુઓનું અથડામણ થતું હોય તો એને કહેવાય દ્વિઆણવીય પ્રક્રિયા. અને એક સાથે ત્રણ અણુઓનું અથડામણ થતું હોય તો એને કહેવાય ત્રિઆણવીય પ્રક્રિયા. તો પ્રાથમિક પ્રક્રિયા જે એક જ તબક્કામાં પૂર્ણ થતી હશે તો બધી પ્રક્રિયા એ એક જ તબક્કામાં પૂર્ણ થાય, જેથી એ પ્રાથમિક પ્રક્રિયા છે. અને એ પ્રાથમિક પ્રક્રિયાની અંદર એક અણુઓનું અથડામણ થાય તો એક આણવીય, એક સાથે બે અણુઓ દ્વિઆણવીય, અને એક સાથે ત્રણ અણુઓનું અથડામણ થાય તો એને કહેવાય ત્રિઆણવીય પ્રક્રિયા. હવે ખાસ ધ્યાન રાખજો, હવે આગળ જે લઉં કે રાસાયણિક પ્રક્રિયામાં ત્રિઆણવિકતા કરતા વધારે આણવિકતા જોવા મળતી નથી. ત્રિઆણવીય કરતા વધારે આણવિકતા ધરાવતી પ્રક્રિયાઓની સંભાવના ઘણી બધી ઓછી છે. ત્રિઆણવીય કરતા વધારે આણવિકતા ધરાવતી પ્રક્રિયા સામાન્ય રીતે જોવા મળતી નથી. એનો મતલબ કે મહત્તમ ત્રિઆણવીય સુધી પ્રક્રિયા હોય, એક આણવીય, દ્વિઆણવીય અને ત્રિઆણવીય. એક સ્પીસીઝ ધરાવતી બે વચ્ચે અથડામણ થાય તો દ્વિઆણવીય, અને એક સાથે ત્રણ વચ્ચે અથડામણ થાય તો ત્રિઆણવીય. એક સાથે અથડામણ ગણવી કુલ પ્રક્રિયકની. તો હવે તમે જોશો કે તત્વયુગ્મિતીય ગુણાંક કેટલો હોય? એક. તો કે એક આણવીય. આમાં કુલ સરવાળો કરવાનો પ્રક્રિયકનો, બે દ્વિઆણવીય, આમાં બે ને એક ત્રણ તો ત્રિઆણવીય. તત્વયોગમિતીય ગુણાંકનો પ્રક્રિયકોનો સરવાળો કરો તો તમને એમાંથી આણવિકતા મળી જાય. પણ ત્રિઆણવીય કરતા એક સાથે ત્રણ કરતા વધારે, એનો મતલબ કે એક સાથે ચાર અણુઓનું અથડામણ થઈ અને નિપજ બની શકતી નથી. વધારેમાં વધારે કેટલા અણુઓનું અથડામણ એક સાથે થઈ શકે? તો કે ત્રણ અણુઓ. ત્રિઆણવીય હોય એના કરતા વધારે આણવિકતા ધરાવતી પ્રક્રિયાઓ છે એની સંભાવના ઘણી બધી ઓછી, ટૂંકમાં નહીવત ગણો, એવું જોવા મળતી નથી. અને આમ તો જે ત્રિઆણવીય પ્રક્રિયા છે, ત્રિઆણવીય પ્રક્રિયા ઘણી ઓછી, કારણ કે તે ધીમી પ્રક્રિયા છે. આમ જો તમે ત્રણેયમાં તો ત્રિઆણવીય જે પ્રક્રિયા છે, આણવિકતા ત્રણ ધરાવતી જે પ્રક્રિયા એ ઘણી ઓછી, કારણ કે ઘણી બધી ધીમી પ્રક્રિયા છે, એટલી ઝડપથી પ્રક્રિયા થતી નથી. તો ત્રણ કરતા વધારે આણવિકતા મળશે નહીં. આ શોર્ટમાં શબ્દ, આણવિકતા ત્રણ કરતા વધારે હોય નહીં. એક સાથે મેક્સિમમ વધારેમાં વધારે ત્રણ અણુઓનું અથડામણ એક સાથે થઈ શકે. ત્રણ કરતા વધારે અણુઓનું અથડામણ થઈ શકે નહીં.
એનો મતલબ એ થયો કે ત્રિઆણ્વીય કરતા વધારે આણ્વિકતા ધરાવતી પ્રક્રિયાઓની સંભાવના ઘણી બધી ઓછી છે. ત્રિઆણ્વીય પ્રક્રિયા ઘણી ઓછી, આમ જોવો તો ત્રિઆણ્વીય પ્રક્રિયા ઘણી ઓછી છે, કારણ કે ઘણી બધી ધીમી પ્રક્રિયા છે, ઘણી ધીમી પ્રક્રિયા છે. તો એકાણ્વીય અને દ્વિઆણ્વીય પ્રક્રિયાઓ, પ્રાથમિક પ્રક્રિયાઓ એકાણ્વીય અને દ્વિઆણ્વીય વધારે પ્રમાણમાં જોવા મળે. ત્રિઆણ્વીય મળશે પણ ઘણી ઓછી, કારણ કે એ પ્રક્રિયા કેવી છે, ઘણી ધીમી. તો 3 કરતા તો વધારે આણ્વિકતા પ્રાથમિક પ્રક્રિયાઓની અંદર જોવા મળશે નહીં. ખબર પડી એટલી કે 3 કરતા વધારે આણ્વિકતા મળતી નથી. તો આપણે એક ઉદાહરણ તરીકે સમજી લેવી. એમાં KClO3 plus 6FeSO4 plus 3H2O. H2SO4 पज KCl plus 3H2O plus 3Fe2SO4 ટ્રાઇસ. હવે જો આ જે પ્રક્રિયા છે એમાંથી આપણે કીધું કે ત્રિઆણ્વીય કરતા વધારે આણ્વિકતા જોવા મળશે નહીં. એક સાથે વધારેમાં વધારે કેટલા અણુઓનું અથડામણ થઈ શકે? 3 અણુઓનું. 3 કરતા વધારે અણુઓનું અથડામણ થતું નથી. તો જે ત્રિઆણ્વીય પ્રક્રિયા એ ઘણી ઓછી છે, તો 3 કરતા તો વધારે અથડામણ જોવા મળતી નથી. તો મેં પ્રક્રિયા લખી એમાંથી. હવે એ પ્રક્રિયામાં તમે તત્વયોગમિતીય ગુણાંક જોશો, એક સાથે કેટલા અણુઓનું અથડામણ? તો કે KClO3 1 6 અને 3, તો 6 અને 3 9 ની 1 10. તો આણ્વિકતા કેટલી થઈ? 10 થઈ ને. આમાં સામાન્ય તમે કરશો તો આણ્વિકતા કેટલી થાય? 10. 10 આણ્વિકતા હોય. એક પોટેશિયમ ક્લોરેટ KClO3, એક પોટેશિયમ ક્લોરેટ નું અણુ, 6 FeSO4 ના અણુ અને 3 H2SO4 ના, એક સાથે 10 અણુઓનું અથડામણ કરવાનું હોય અને નિપજ બને. તો એક સાથે 3 કરતા વધારે જ અથડામણ નથી થતું, તો એક સાથે 10 અણુઓનું અથડામણ થઈ શકે નહીં. એનો મતલબ કે સંતુલિત રાસાયણિક પ્રક્રિયામાં સમાવિષ્ટ 3 કરતા વધારે જો અથડામણ, 3 કરતા વધારે અણુઓ જો પ્રક્રિયા કરતા હોય તો એ પ્રક્રિયા પ્રાથમિક હોય નહીં, એ પ્રક્રિયા ઘણી જટિલ હોય. આણ્વિકતા 10 થાય નહીં, કારણ કે 3 કરતા વધારે જ નથી મળતી. વધારેમાં વધારે એક સાથે 3 અણુઓનું જ અથડામણ થઈ શકે, એક સાથે 10 અણુઓનું અથડામણ થઈ શકે નહીં, કારણ કે 3 કરતા વધારે જ નથી જોવા મળતી. તો સંતુલિત રાસાયણિક પ્રક્રિયામાં 3 કરતા વધારે અણુઓ ધરાવતી પ્રક્રિયા જટિલ હોય. તો કોઈ પણ રીતે તત્વયોગમિતીય ગુણાંક જો 10 થાય, એટલે કે 3 કરતા જો વધારે હોય, જો 3 સુધી હોય, પછી એવું જરૂરી નથી કે 3 લગી હોય પ્રાથમિક જ હોય, પણ 3 કરતા વધારે જો અણુઓ હોય, 3 કરતા વધારે અણુઓ ધરાવતી પ્રક્રિયા હોય તો એ પ્રક્રિયા જટિલ હોય. જટિલ કોને કહેવાય? કે જે એક કરતા વધારે તબક્કામાં પ્રક્રિયા થતી હોય. એક કરતા વધુ તબક્કા, જે પ્રક્રિયા એક જ તબક્કામાં પૂર્ણ થશે
નહીં, કારણ કે 10 અણુઓનું એક સાથે અથડામણ થઈ નિપજ એક જ તબક્કામાં બની શકશે નહીં, કારણ કે અથડામણ એ કેટલા તબક્કામાં જે અથડામણ મેક્સિમમ 3 અણુઓ વચ્ચે થાય, એટલે કે ત્રિઆણવીય જ પ્રક્રિયા હોય, એના કરતા વધારે આણ્વિકતા જોવા મળતી નથી. તો આમાં તો આણ્વિકતા 10 થી ગણો તો થઈ ને, તો એ 10 મળે નહીં. તો જો 3 કરતા વધારે અણુઓ મળતા હોય સંતુલિત રાસાયણિક પ્રક્રિયામાં 3 કરતા વધારે, તો એ પ્રક્રિયા કેવી હોય? જટિલ હોય. જટિલ એટલે એક કરતા વધારે તબક્કામાં થતી હોય, એક કરતા વધારે તબક્કામાં. તો એનો ડાયરેક્ટ મતલબ થયો કે જે આણ્વિકતા એ તમે પ્રાથમિક પ્રક્રિયાને લાગુ પાડી શકો. કેવી પ્રક્રિયા? પ્રાથમિક. જે એક જ તબક્કામાં પ્રક્રિયા પૂર્ણ થતી હોય એના માટે તમે આણ્વિકતા લાગુ પાડી શકાય. કે એક જ સ્પીચી પ્રક્રિયા કરતી હોય તો એક આણ્વીય, એક સાથે 2 અણુઓનું અથડામણ થતું હોય તો દ્વિઆણ્વીય, એક સાથે 3 અણુઓનું અથડામણ થતું હોય તો ત્રિઆણ્વીય. 3 કરતા વધારે આણ્વિકતા જોવા મળતી નથી. 3 ઘણી ઓછી, કારણ કે એ ધીમી પ્રક્રિયા છે, પણ 3 મળે. 3 કરતા વધારે આણ્વિકતા મળતી નથી. તો કોઈ સંતુલિત રાસાયણિક પ્રક્રિયામાં એનો જે તત્વયુગ્મિતીય ગુણાંક એટલે કે એમાં 3 કરતા વધારે અણુઓ થતા હોય તો એ પ્રક્રિયા કેવી હોય? જટિલ હોય. એ પ્રક્રિયા પ્રાથમિક હોઈ શકે નહીં. એક કરતા વધુ તબક્કામાં થતી હોય તો આ પ્રક્રિયાની આણ્વિકતા તમે અહીંયા ગણો તો એ 10 થાય નહીં. આ ખોટું થાય. 10 હોય નહીં, કારણ કે 3 અથવા 3 કરતા ઓછી જ હોય તો 10 ના મળે. તો એનો મતલબ કે જટિલ પ્રક્રિયાઓને તમે આણ્વિકતા લાગુ પાડી શકાય નહીં. તો આ પ્રક્રિયા એ કરતા વધારે તબક્કામાં થાય. તો દાખલા તરીકે હું એમ કહું કે આ જે પ્રક્રિયા છે એ 3 તબક્કામાં થાય. કેટલા તબક્કામાં? 3. પછી આ 3 જે તબક્કા છે એ 3 તબક્કાનો તમે સરવાળો કરશો ને એટલે જે એકંદર કુલ પ્રક્રિયા છે એ જ બનશે. આમાં કોઈ મધ્યવર્તી સંયોજનને બનતા હોય એ ક્યાંય આમાં મળે નહીં, કારણ કે એકંદર પ્રક્રિયામાં પ્રક્રિયકમાંથી નિપજ જ ફક્ત લખવી. એની જે ક્રિયાવિધિ અને જે તબક્કા છે એમાં કોઈ મધ્યવર્તી સંયોજન બનતો હોય તો એમાં દેખાશે નહીં. એમાં તો ડાયરેક્ટ પ્રક્રિયકમાંથી નિપજ. તો હવે 3 તબક્કામાં પ્રક્રિયા થાય. આ 3 તબક્કા તો કેવા હશે? પ્રાથમિક પ્રક્રિયા, બરાબર ને? કોઈ જટિલ પ્રક્રિયાના જે તબક્કા છે તબક્કા બધા પ્રાથમિક જ હોય. પછી એની અંદર કોઈ તબક્કો ન હોય, એમાં જે પ્રક્રિયક હશે એ પ્રક્રિયકમાંથી એક જ તબક્કામાં શું બનશે? નિપજ. તો આ 3 માટે તો આણ્વિકતા હશે, પણ એ 3 ની આણ્વિકતા એ કુલ પ્રક્રિયાની આણ્વિકતા કહી શકાય નહીં, કારણ કે આપણે તો આણ્વિકતા કોની લખવાની? કુલ પ્રક્રિયાની. તો જટિલ પ્રક્રિયામાં આણ્વિકતાનો કોઈ જ અર્થ રહેશે નહીં. 3 તબક્કામાં પ્રક્રિયા થાય તો રાસાયણિક પ્રક્રિયાનો જે વેગ છે એ 3 તબક્કામાંથી કોને આધારિત નક્કી થાય? રાસાયણિક પ્રક્રિયાનો જે વેગ છે આ 3 તબક્કામાં આધારિત કોની નક્કી થશે? તો કે જે સૌથી ધીમો તબક્કો હોય. 3 તબક્કા છે એમાં 3ની વેગ સરખો નહીં હોય. જે સૌથી ધીમો તબક્કો હોય, સૌથી વધારે સમયમાં જે પૂર્ણ થતો હશે, સૌથી ધીમો કે જે પૂર્ણ થવા માટે વધારે સમય લેતો હશે એને આધારિત પ્રક્રિયાનો આ કુલ પ્રક્રિયાનો વેગ ગણાય. કે 3 તબક્કાના વેગનો સરવાળો ને એવું ન થાય. જે સૌથી ધીમો તબક્કો હોય એ આ કુલ પ્રક્રિયાના વેગને નિયંત્રિત કરે. કોણ? જે સૌથી ધીમો તબક્કો, તો એને કહેવાય વેગ નિર્ણાયક તબક્કો. સૌથી, દાખલા તરીકે બીજા નંબરનો જે સૌથી ધીમો તબક્કો કુલ પ્રક્રિયાના વેગને નિયંત્રિત કરે છે. સૌથી ધીમો તબક્કો એ કુલ પ્રક્રિયાના વેગને નિયંત્રિત કરે, જેથી તેને વેગ નિર્ણાયક તબક્કો કહે છે. શું કહેવાય એને? વેગ નિર્ણાયક તબક્કો. ક્યારે? જટિલ પ્રક્રિયા હોય, એક કરતા વધારે તબક્કામાં થતી હોય ત્યારે
જેટલા પણ તબક્કા હોય બધી પ્રાથમિક પ્રક્રિયા હશે એમાં જે તબક્કો સૌથી ધીમો હોય એ પ્રક્રિયાના વેગને નિયંત્રિત કરે. પ્રક્રિયાનો વેગ એને આધારિત ગણાય, જેથી એને શું કહેવાય? વેગ નિર્ણાયક તબક્કો. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ આપીએ. ઉદાહરણ તરીકે એમાંથી પેલું એમાંથી એક દિલ્હીમાં માણસ છે. એક દિલ્હીમાં તને ઘરે માણસ બેઠો હોય, એ ટપાલ લખે. એમાં બે તબક્કા આપણે ગણવી કે પોતાની ટપાલ એ પોસ્ટ ઓફિસ સુધી પહોંચાડે. આ પહેલો તબક્કો. દિલ્હી છે, દિલ્હી બરાબર, એના ઘરેથી પોસ્ટ ઓફિસ, આ પહેલો તબક્કો. હવે દિલ્હી વાળાને ટપાલ પહોંચાડવાની ન્યુયોર્ક, તો દિલ્હી જે પોસ્ટ ઓફિસ છે ત્યાંથી બીજો તબક્કો એ ટપાલ ન્યુયોર્ક પહોંચે એના ઘર સુધી. પહેલો તબક્કો દિલ્હીથી પોસ્ટ ઓફિસ, રેડી, જે ટપાલે દિલ્હીથી એ દિલ્હી પોસ્ટ ઓફિસ સુધી અને અહીંયાથી ન્યુયોર્કના ઘર સુધી પહોંચે. આ બીજો તબક્કો. તો મારે દિલ્હી જે ઘરે છે એનાથી ન્યુયોર્ક જે પોતાના ઘરે છે અહીંયા સુધી જે ટપાલ પહોંચી એનો વેગ ગણવો હોય તો કોને આધારિત ગણો? પહેલા તબક્કાને આધારિત કે દિલ્હીથી એના પોસ્ટ ઓફિસ સુધી નાખવા ગયો એ સમય ગણાય છે? નહીં. તો ધીમો કયો થયો કે દિલ્હી જે પોસ્ટ ઓફિસ અહીંયાથી ન્યુયોર્ક ના ઘર સુધી પહોંચે એ સમયગાળો એ નક્કી કરશે એમાંથી. બરાબર. તો જે સૌથી ધીમો જે તબક્કો હોય એ તબક્કાને આધારિત પ્રક્રિયાનો વેગ નક્કી થશે, એ નિયંત્રિત કરશે, જેથી આને શું કહેવાય? વેગ નિર્ણાયક તબક્કો. આગળના વિડીયોમાં એ વેગ નિર્ણાયક જે તબક્કો હોય એક ઉદાહરણને આધારિત આપણે સમજાવશું કે જટિલ પ્રક્રિયા હોય તો જટિલ પ્રક્રિયામાં એક કરતા વધારે તબક્કામાં પ્રક્રિયા થતી હોય તો વેગ નિર્ણાયક તબક્કો જે હશે, ધીમો તબક્કો, તો કુલ ક્રમ નક્કી કરવો હશે. કારણ કે આણ્વિકતા તમે પ્રાથમિકને લાગુ પાડી શકો, જટિલને લાગુ પાડી શકાય નહીં, પણ પ્રક્રિયા ક્રમ બંનેને લાગુ પાડી શકાય. પ્રાથમિક પ્રક્રિયા હોય તોય ભલે અથવા જટિલ પ્રક્રિયા હોય તોય ભલે. તો એ જટિલ પ્રક્રિયામાં પ્રક્રિયા ક્રમ કઈ રીતે નક્કી કરવાનો, પ્રક્રિયા ક્રમ અને આણ્વિકતામાં તફાવત શું છે, આ બે વસ્તુ આગળ જોશે એમાંથી. તો આજનો પોઈન્ટ આણ્વિકતા. આણ્વિકતા કોને કહેવાય એની વ્યાખ્યા. એક આણ્વીય કોને કહેવાય, દ્વિઆણ્વીય કોને કહેવાય, ત્રિઆણ્વીય કોને કહેવાય. 3 કરતા વધારે આણ્વિકતા જોવા મળતી નથી, કારણ કે 3 ઘણી ઓછી, કારણ કે ધીમી પ્રક્રિયા છે. જો 3 કરતા વધારે અણુઓ ધરાવતી પ્રક્રિયા મળે, કોઈ સંતુલિત પ્રક્રિયા લો અને 3 કરતા વધારે હોય તો એ પ્રક્રિયા કેવી હોય? જટિલ પ્રક્રિયા હશે કે જે 1 કરતા વધારે તબક્કામાં થાય. અને એ 1 કરતા વધારે તબક્કામાં જ્યારે પ્રક્રિયાઓ થતી હોય તો કુલ પ્રક્રિયાના વેગનું જે નિયંત્રણ છે એ સૌથી ધીમો તબક્કો એ નક્કી કરે, જેથી ધીમા તબક્કાને શું કહેવાય? વેગ નિર્ણાયક તબક્કો. તો એ જ વસ્તુ જટિલ પ્રક્રિયાનું એક ઉદાહરણ આપીને આપણે સમજૂતી આપશું કે પ્રક્રિયા ક્રમ એમાં કઈ રીતે ગણાય અને આણ્વિકતા અને પ્રક્રિયા ક્રમમાં શું તફાવત છે. આણ્વિકતા એ કમ્પ્લીટ કરી નાખવાનું. હજી જે કુલ પ્રશ્ન પૂરો નથી થયો એ પહેલેથી છેક લગી કમ્પ્લીટ એમાંથી આવશે. આણ્વિકતા, પ્રક્રિયા ક્રમ ને તફાવત બે ભેગા કરવાના થશે એમાંથી. પણ આજ સુધી ફક્ત આણ્વિકતા કરવી અને હવે પ્રક્રિયા ક્રમ કઈ રીતે નક્કી કરવાનો જટિલ પ્રક્રિયામાં એ આગળ જોશું. બરાબર.